નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના એક પોર્ટલ પર નવી અપડેટ આવેલી છે. એ અપડેટ શું છે? તો કે જુલાઈ 2025 સેશન્સનું જે એક્ઝામિનેશન છે અત્યારે એના પરીક્ષાનો જે ટાઈમ ટેબલ છે એ પોર્ટલ પર આવી ગયો છે. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો આ મેસેજ આપતો વિડીયો છે મિત્રો, કારણ કે પરીક્ષાનો ટાઈમ ટેબલ આવી ગયો છે BOUના પોર્ટલ ઉપર. જે લોકોએ એક્ઝામ ફોર્મ ભર્યા છે એમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ માહિતી છે મિત્રો. એમના સુધી જરૂરથી આ વિડીયોને પહોંચાડી દો જે લોકો અત્યારે એક્ઝામ આપવાના છે. ઓકે, તો બધાને જાણ થઈ જાય કે એમની પરીક્ષા ક્યારે થશે. ઓકે, ડિટેલ ટાઈમ ટેબલ પોર્ટલ પર આવી ગયો છે. આપણે અત્યારે ડાયરેક્ટલી કહીશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર, ત્યાંથી બધી વસ્તુઓને સમજી લઈશું. ઓકે, તો અત્યારે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વેબસાઇટ પર જતાં પહેલાં જસ્ટ એક રિક્વેસ્ટ કરું છું તમને, જો તમે ચેનલમાં નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના જે બી વિડીયોઝ આપણે અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, બીજું કે જેમ અત્યારે આપણું યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય તમને વોટ્સઅપ ચેનલ થ્રુ પણ મળતા રહેશે. ઓકે, તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. હવે ડાયરેક્ટલી જઈશું આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વેબસાઇટ પર. ચાલો જુઓ મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરીશું BAOU. ઓકે, જેમ BAOU સર્ચ કર્યું એટલે નીચે તમારે સ્ક્રોલ કરીને જવાનું. આ જે લિંક આપેલી છે યુનિવર્સિટીની, ઓકે, આ લિંક છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશો એટલે યુનિવર્સિટીનું પોર્ટલ ઓપન થઈ જશે. આની અંદર તમારે શું કરવાનું, જે હોમ પેજ લખ્યું છે ને એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. એટલે યુનિવર્સિટીના મુખ્ય પૃષ્ઠ પર આપણે આવી જઈશું. આમાં નીચે તમારે સ્ક્રોલ કરીને જવાનું. આની અંદર તમે જેમ નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારે શું કરવાનું, હા, તો જુલાઈ એક્ઝામિનેશન જુલાઈ 2025 લખ્યું છે ને, આ લિંક ઉપર તમારે ક્લિક કરી દેવાનું. એટલે તમારી સમક્ષ આ બધી જ ડિટેલ ઓપન થઈ જશે. એક્ઝામિનેશન જુલાઈ 2025. ઓકે, પ્રેક્ટિકલ ટાઈમ ટેબલ તો ઓલરેડી પહેલાં આવી ગયો હતો. હવે આની અંદર જે ટાઈમ ટેબલ અપડેટ થયા છે, BA BCom, પછી BA ઓનર્સ, UG PG સેમેસ્ટર, ન્યૂ કોર્સિસ, ઓકે, પછી સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી, માસ્ટર ડિગ્રી, ઓલ્ડ કોર્સિસ, વોકેશનલ કોર્સિસ, સ્પેશિયલ BEd, ક્લાસિફિકેશન ઓફ મલ્ટી પ્રેક્ટિસ એન્ડ પનિશમેન્ટ્સ. ઓકે, તો આ બધી જ વસ્તુઓ શું છે તો કે અહીંયા જે છે પોર્ટલ પર આવેલી છે. જો મિત્રો અત્યારે જો તમે ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા જશો ને, જેમ કે BA BComનો, તો એમાં થોડુંક ઇશ્યુ આવે છે. એ લગભગ કાલે તમે એક વખત ટ્રાય મારજો. એટલે આજે તમે આખા દિવસમાં ટ્રાય મારજો, કાલે બી ટ્રાય કરી જોજો જો આજે ના થાય તો. બટ અહીંયા જો ડાઉનલોડ ઉપર આપણે જેમ ક્લિક કરીએ ને તો એક આવું પેજ નોટ ફાઉન્ડ કરીને એરર આવે છે. બટ બીજું જો આપણે BA ઓનર્સનું ડાઉનલોડ કરીએ તો ડાઉનલોડ અહીંયા લખેલું છે એના પર ક્લિક કરીએ તો એનો ટાઈમ ટેબલ ડાઉનલોડ થઈ જાય છે. ઇટ મીન્સ કે યુનિવર્સિટીએ પોર્ટલ પર અપલોડ કરી દીધા છે. ઓકે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો અહીંયા લખ્યું છે, ટાઈમ લખ્યો છે કે 11:30 લઈને 1:45 સુધીમાં કઈ એક્ઝામ તમારે લેવાશે ને કઈ તારીખે લેવાશે. જેમ કે 10 સપ્ટેમ્બરના દિવસે આ એક્ઝામ તમારે છે. આ અલગ અલગ સબ્જેક્ટ કોડ લખેલા છે, એનો ટાઈમ બી લખેલો છે. એટલે આ અલગ અલગ સબ્જેક્ટ કોડની એક્ઝામ આ ટાઈમે આ તારીખે થશે. ઓકે, જુલાઈ 2025ની સંક્રાંત પરીક્ષા. ઓકે, પછી જેમ કે 10 તારીખ છે, અહીંયા 11 તારીખે સબ્જેક્ટ લખેલા છે, એનો ટાઈમ બી ઉપર તમને આપી દેવામાં આવ્યો છે. ઓકે, જેમ કે એક જ દિવસે બે અલગ અલગ સેશન્સમાં બી એક્ઝામ છે. જેમ કે 11:30 પણ એક પેપર છે, પછી બીજો પેપર તમારો 3 વાગે, એ રીતનું બી છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઓકે, જેમ કે અહીંયા ડેટ વાઇઝ છે બધી વસ્તુઓ. જો અહીંયા સવારે આ એક્ઝામ છે, પછી બપોરે આ એક્ઝામ છે. આ રીતના સેશન્સમાં ડિવાઈડ છે મિત્રો આ ટાઈમ ટેબલ, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઓકે, આ રીતે 3 પેજનો આ ટાઈમ ટેબલ આવેલો છે. જસ્ટ આપણો એજન્ડા એ છે કે આવો કોઈ ટાઈમ ટેબલ પોર્ટલ પર આવી ગયો છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય, બરાબર ને. જો મિત્રો અત્યારે શું કરીએ, તમે યુનિવર્સિટીના પોર્ટલ પર જાઓ અને આ ટાઈમ ટેબલ ડાઉનલોડ કરો. તમને જે લાગુ પડતો હોય એ એક પર જોઈ લો. ઓકે, તો આ વસ્તુ તમને અહીંયાથી ખ્યાલ આવી જશે. ઓકે, જેમ કે આ ટાઈમ ટેબલ ડાઉનલોડ થઈ ગયો BA ઓનર્સનો. પછી UG PG સેમેસ્ટર, ન્યૂ કોર્સિસ ડાઉનલોડ આપણે કરીએ. જો મિત્રો આ બી ટાઈમ ટેબલ ડાઉનલોડ થઈ જાય છે. જે પેલો જે BA BCom વાળો લખ્યો છે ને એમાં થોડોક ઇશ્યુ છે, એટલે પાછું એક વખત ટ્રાય મારજો, તમને કદાચ એ દેખાશે. જેમ કે અહીંયા આપણે જોઈ શકો છો ન્યૂ કોર્સિસ સેમેસ્ટર. ઓકે, તો આની અંદર બી તમે જોઈ શકો છો 11:30 એક પેપર, બીજો પેપર 3 વાગે. એ રીતે સબ્જેક્ટ કોડ આપેલા છે. આ સબ્જેક્ટ કોડની એક્ઝામ આ તારીખે આ ટાઈમ પર થશે. ઓકે, અહીંયા લખેલું છે આ 3 તારીખ છે, જેમ કે 3 સપ્ટેમ્બરે, તો કે આટલા કોડની પરીક્ષા તમારી થશે 11:30 થી 1 સુધી, 1:45 સુધી. પછી 3 થી 5:15 સુધી આટલા સબ્જેક્ટ કોડની પરીક્ષાઓ રહેશે. ઓકે, તો જેમ કે 3 તારીખ છે, 4 તારીખ છે, 6 તારીખ, 7, 8, એ રીતે તમારે 5 પેજનું આ નોટિફિકેશન છે, 5 પેજનું આ ટાઈમ ટેબલ છે મિત્રો.
ઓકે 22/9 સુધી આ પરીક્ષા યુજી પીજી માટે રહેશે. ઓકે તો આ ટાઈમ ટેબલ બી આપણે એક વખત જોઈ લીધો છે. હવે જેમ કે સર્ટિફિકેટ ડિપ્લોમા ડિગ્રી કોર્સીસ છે, માસ્ટર ડિગ્રી ઓલ્ડ કોર્સીસ, તો એના માટે ટાઈમ ટેબલ એ ડાઉનલોડ લખેલું છે, એના પર ક્લિક કરીએ તો જો એનું બી ટાઈમ ટેબલ અહીંયા ખુલે છે મિત્રો. જો મિત્રો આ બી ખુલી ગયો ટાઈમ ટેબલ. આ કોના માટે છે તો કે લખ્યું જ છે ક્લિયરલી કે સર્ટિફિકેટ ડિપ્લોમા ડિગ્રી માસ્ટર ડિગ્રી ઓલ્ડ કોર્સીસ માટે. ઓકે અહીંયા જો મિત્રો ટાઈમ બી તમને આપી દેવામાં આવ્યો છે, ડેટ છે, આ ટાઈમ અહીંયા આપેલો છે. ઓકે પરીક્ષાના જે કોડ છે, સબ્જેક્ટ કોડ એ બી અહીંયા લખી દેવામાં આવ્યા છે. આ રીતે 10 પેજનો મિત્રો આ ટાઈમ ટેબલ છે. ઓકે આ રીતે અહીંયા કેટલા 10 પેજનો આ ટાઈમ ટેબલ છે, 10 પેજનો. એકવાર જરૂરથી ડાઉનલોડ કરો, સારી રીતે વાંચી લો એટલે તમને આઈડિયા આવી જશે કઈ દિવસે કયો પેપર છે. ઓકે અને અહીંયા બીએ વાળો જે છે ને, જેમ કે બીએ બીકોમ વાળો જે છે એ અત્યારે ડાઉનલોડ થતો નહીં, એટલે આપણે થોડોક વેટ કરીને પછી એક વખત ડાઉનલોડ કરવાની ટ્રાય કરજો એટલે તમને કદાચ અહીંથી મળી જશે. ઓકે એ રીતે વોકેશનલ કોર્સીસનો બી ટાઈમ ટેબલ આવી ગયો છે, સ્પેશિયલ બીએડનો બી છે, ક્લાસિફિકેશન ઓફ મેલ પ્રેક્ટિસીસ એન્ડ પનિશમેન્ટ્સ એનો બી ટાઈમ ટેબલ આવી ગયો છે. ઓકે મિત્રો તો તમને લગભગ આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે કે અત્યારે યુનિવર્સિટીએ પોર્ટલ પર ટાઈમ ટેબલ રિલીઝ કર્યા છે મિત્રો. એક વખત જરૂરથી રિવ્યૂ કરો અને તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, ઓકે જે લોકો અત્યારે યુનિવર્સિટીની અંદર એક્ઝામિનેશનના ફોર્મ ભરેલા છે એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દો એટલે બધાને આઈડિયા આવી જાય કે યુનિવર્સિટીએ પોર્ટલ પર ટાઈમ ટેબલ અપલોડ કરી દીધા છે. ઓકે અને બીજું કે જેમ અત્યારે ઘણા વિદ્યાર્થીઓને ક્વેરી આવે છે કે પરીક્ષાની જે હોલ ટિકિટ છે એ ક્યારે આવશે. ઓકે જેમ કે તમે અહીંયા જોઈ શકો છો થિયરી હોલ ટિકિટ ડાઉનલોડ લખેલું છે, બટ જેમ આપણે ડાઉનલોડ ઉપર ક્લિક કરીએ એટલે કમિંગ સૂન એવું આવે છે. ઇટ મીન્સ કે હજી અપલોડ થયા નથી. કે અહીંયા જેમ અપલોડ થશે એટલે અહીંયા તમને ડાઉનલોડ કરવાનો ઓપ્શન્સ બતાવશે. તમારો એનરોલમેન્ટ નંબર અથવા તો તમારો જે ફોર્મ નંબર હોય એ નાખીને તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકશો. ઓકે આ જ્યારે ખુલશે ત્યારે આપણે અલગથી તમને વિડીયો બનાવીને જાણ કરી દઈશું. ઓકે જેમ કે આ બીએ બીકોમ વાળો મેઇન જે એ ડાઉનલોડ થવામાં થોડીક એરર આવે છે, તો કદાચ આમાં આપણે પછીથી ટ્રાય મારીએ તો કદાચ આ બી ટાઈમ ટેબલ ખુલી જાય, જેમ કે બાકી બધા ટાઈમ ટેબલ અહીંયા ઓપન થાય છે. ઓકે મિત્રો તો આ વસ્તુ તમને અત્યારે ખ્યાલ આવી ગઈ છે. તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરી દો કે અત્યારે ટાઈમ ટેબલ પોર્ટલ પર આવી ગયો છે. આ વસ્તુની જાણ બધાને થઈ જાય. ઓકે જેમ અત્યારે મિત્રો ટાઈમ ટેબલ આવી ગયો, હવે હોલ ટિકિટ થોડાક દિવસોમાં આવી જશે. અત્યારે શું છે, તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે, તમારે અત્યારે અભ્યાસ કરવાની જરૂર છે. અભ્યાસ કઈ રીતે કરવો ઓલરેડી આપણે લાસ્ટ વિડીયોમાં બી ડિસ્કસ કરેલું કે સૌથી પહેલાં તમારે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરી લેવાનું, કઈ રીતે પ્રશ્ન પૂછાય છે, પાછળના જે વર્ષના પેપર્સ છે એની અંદર, ઓકે કઈ રીતે પેપરની પેટર્ન ચાલે છે, એ વસ્તુ તમને એક વખત ખ્યાલ આવી ગયો ને તો ઓટોમેટિકલી તમારે વાંચવાનું કઈ રીતે છે ને એ ઓટોમેટિકલી તમને ખ્યાલ આવશે. ઓકે તો આ વસ્તુ આ રીતે જો તમે વાંચવા બેસશો ને તો તમારું સારી એવી પ્રિપરેશન થઈ જશે. ઓકે સારું એવું તમારું પ્રિપરેશન થશે, સારું એવું વાંચન થશે, સારું એવું તમને યાદ બી રહેશે અને સારી રીતે તમે પાસ થઈ શકો છો. ઓકે તો પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી છે. એનાથી તમને પેપરનો પેટર્ન ખ્યાલ આવશે, કઈ રીતે ક્વેશ્ચન્સ પૂછાય છે. ઓકે તો આજનો જે વિડીયો છે મિત્રો એનો મેઇન એજન્ડા જે હતો કે અત્યારે પરીક્ષાનો જે ટાઈમ ટેબલ છે પોર્ટલ પર આવી ગયો છે, તો તમારા ફ્રેન્ડની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરો એટલે બધાને આઈડિયા આવી જાય. ઓકે તો ચાલો થેન્ક યુ. જેમ આપણે વિડીયોની શરૂઆતમાં કીધું કે આપણું જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ શકો છો. આ રીતના જે બી તમને અપડેટ્સ હોય એ આપણા વોટ્સઅપ ચેનલ થ્રુ પણ મળતા રહેશે. તો ચાલો મિત્રો થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.